નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 ઓગસ્ટ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો। ગુજરાતમાં મેઘરાજાએ આજથી અનેક વિસ્તારોમાં મેઘમહેર શરૂ કરી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ ઉત્તર બાંગ્લાદેશ પર એક લો પ્રેશર બનેલું છે અને તેની સાથે જોડાયેલું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, તેનું આવનારા 48 કલાક માટે મૂવમેન્ટ પશ્ચિમ બાજુ રહેશે। ઈસ્ટ સેન્ટ્રલ અરેબિયન સીની આસપાસ પણ લો પ્રેશર બનેલું છે અને તેની સાથે જોડાયેલું સર્ક્યુલેશન છે જે ગોવા પોસ્ટ પાસે છે, જેની મૂવમેન્ટ ઉત્તર બાજુ છે, જેના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આ ઉપરાંતના ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આ ઉપરાંતના ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે। 25 તારીખની વાત કરીએ તો ભાવનગર, નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત વડોદરા, ભરૂચ, મહેસાણામાં તથા આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 26 તારીખે મહેસાણા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।